અરે મોટા ભાઈ એવું ના ચાલે. આપણે તો દેવ કહેવાય એમને અવતાર આપ્યું છે. હે કાના તું દોડીને તારું વતન જાણે તારી વાતમાં મને વચ્ચે લાવીશ નહીં. અરે મોટા ભાઈ તમે તે અવતાર ધારણ કરજો પછી હું પણ તમારી સાથે આવીશ. હે આજે તમારે મને શું મળ્યું? કૃષ્ણ અવતારની અંદર તું કૃષ્ણ મળ્યો. દ્વારિકાની રાજગાદી ત્યાં ભોગવી અને દ્વારિકાની નગરી રાજ કરો મારે કરવું પડે. એમાં મને શું મળ્યું? એટલે તમે જોઈએ છે શું? એ તો બહુ મોટા ભાઈ. અરે કાલા મારા પકલગઢની રાજગાદી જોઈએ. હા, પકલગઢની રાજગાદી. અરે જ્યાં સુધી આ સૂર્ય ને ચંદ્ર ને તેજ તપતા રહેશે ને ત્યાં સુધી હું તમને પોખરણગઢની ગાદી આપું છું. આ મારું વચન છે અને હું ભૈરવ ભૂમિ ઉપર રણુજાની સ્થાપના કરીશ. મને શેર કરતી હા કાના તૂટી જાય ઉઠી જાય તું મારે દિશાવ ના એ મને કદાપી ના ગમે. એક તું મારે દિશાવ એટલે ના શીખ્યા મારે તારી જોડે આવવું પડ્યું. પણ તમે કહો છો કે મેં 14 વર્ષ લગી વનમાં વન ભટકી અને ઉગાડો પગે ફર્યો. કૃષ્ણ અવતારની અંદર કે તે મને દ્વારકાની નગરીની સેવા કરાઈ તો પછી આપણે રાજગાદી જોઈએ છે તો પછી મારું વચન તો આપવું પડશે ને. એટલે મેં તમને વચન આપ્યું મોટા ભાઈ કે તમને આ પુરાણગઢની ગાદી મેં તમને હોપી અને હું રણુજાની સ્થાપના કરી. હું તમારી સાથે આવીશ. ચલો ચલો ચલો.